આ કરણ રહ્યો ઈ ને અભય ફિલ્મ એટલે ઓલા દેવી પૂજક ને એમ કરીને આગેવાન બનવામાં ને ઓલા સમાજ આને સમાજનો આગેવાન બન, પણ તમે આગેવાન નો બની શકો. તમે અંધશ્રદ્ધાના આગેવાન બનાવો, તમે આખી જગત ની ઘરની બાયુ એલા તમારી બાયુ રિયામણ જાય બીજે લઈ લઈને ગયું જાય અને તમે ઈ જોવ એક એક દીના બનાવ અને તમે આરા માતાજીને બાને લઈને કોકને હેરાન કરો ને કોકને દબ્બો. ના ના સાચી વાત છે. હમણાં કાલ પ્રમદી ઓલા પાણી મને ઓલા ભોવાયા કુવાડી મારીને છોકરીનું ગળું કાપી ને સાટા ઉલ્યા લોહીના મંદિર ઉપર લ્યો ન્યા કણે આવડા જાય ને એટલે ભાઈ અમે છે ને ભાઈ આ દેવના કાળેલા ગાય ને હારા હારા ભૂલે ને મેં પસાડી દીધા ધૂણાઈ અમે મોટા પાપી અમે હતા એલા. હા બરાબર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો મનસુખભાઈ રાઠોડનો ઘણા બધા લોકો વિરોધ કરે છે. જેનરલી મિત્રો દલિત સમાજના જિગ્નેશભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર ચર્ચા કરી છે, જેમાં મિત્રો કરણ સાથળિયા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે અને મનસુખભાઈ રાઠોડનું કહેવું છે તેમજ મિત્રો જે લોકો વિરોધ કરે છે તેમને ખૂબ જ જોરદાર ચેતવણી આપી છે અને ધમકી આપી છે. ત્યારે કરણ સાથળિયા વિશે કહ્યું છે કે કરણ સાથળિયાને આગેવાન થઈ જવું છે અને દલિત સમાજના તેમજ જે દેવપૂજક સમાજના લોકો છે તેમની વાતો કરવામાં તે ખોટી વાતો કરી અને તેને ફેમસ થવું છે, જેવી ચર્ચા મિત્રો મનસુખભાઈ રાઠોડ અને જિગ્નેશ રાઠોડ કરી રહ્યા છે. તો આવો સાંભળીએ કે મિત્રો આ જે બંને છે તેમને વિરોધ કરનારાઓને શું ચીમકી આપી છે. એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હવે આવડા 2 જણા દેવી પૂજક ના છે. આ ઓલો એક લાંબા જટિયાળો અને એક બીજો એક પેલો છે બોલો શું નામ કલાકાર જાનુ. એ હું દેવીઓના ડીંડા લઈને નીકળી જાય. અરે એ હવે આને હું કઈ ભાઈ કે એને એમ કે અમે આવું કરીએ એટલે તો અઠણ તો માતાજીને મોઢરજીને રોવ ને. હા એ તો હું કઉ છું. હવે ઈ આમાં કઈ આપણે કોઈ વિશે બોલતા નથી, કોઈ સમાજ વિશે બોલતા નથી, બરોબર. ઈ કોકે છે ને મેરડી મામા એક આઈડી કોક ની હમણાં મારામાં જોયું મેં ઓલામાં. મારો ફોટો રાખ્યો છે અને એમાં મનસુખ રાઠોડ નામની આઈડી બનાવી છે અને એમાં મેરડી માં નગાર લખેલી છે. ઈ આઈડી જ આપણી નથી. હા બરાબર બરાબર. હવે બુદ્ધિ વગરના ઈ આઈડી જે છે એના ફોલો કોણ છે, એમાં ક્યાં ક્યાં વિડીયો અપલોડ થયા છે, ઈ તો આને જોવું જોઈએ ને બુદ્ધિ વગરને. એમને એટલે અમુક આ દેવી પૂજક નો કોઈને વાંધો નથી, પણ 2 જણા આ સમાજ ને સડાવે સમજ્યા. કારણ કે તમારા ફોનમાં ભાઈ એ સમાજ સડે એવી નથી. ચડજા બેટા ચૂલી મેં ગલા તેરા ભલા કરેગા, આ બલીના બોકડા મરે એમ નહીં. હવે તમારા દેવી પૂજક ના ઘણા બધા તમે કામ કરો છો બરોબર, વડી આવે છે. હવે એમાં દેવી પૂજક ના જે લોકો હોય છે માતાજીને માનતા હોય ને બેફામ ગાળું દેતા હોય બરોબર, એ દેવી પૂજક ના માતાજીને. તો તમે અમુક કેતા હોય કે ભાઈ આ દેવી પૂજક છે અને જે માતાજીને ગાળું દે છે એ તમે કાપી નાખજો, એ તમે ખુદ ગયો છે ને એ મારી પાસે પુરાવા પડ્યા બરોબર. તો આવડા એમ કહી છે કે મનસુખ રાઠોડ માતાજી નું અપમાન કરે, રખા દાદા નું અપમાન કરે. મારે આપડે રખા દાદા માં કઈ કીધું નથી. રખો દાદો મેં કીધું ભાઈ કોનો દીકરો ક્યાં ગામનો, એની અટક હું કેનો ભાણેજ કેવું ગામ, આનું કઈક તો ઠેકાણું બતાવો. આ મામો રહ્યો, મામો કેનો છોકરો એ ખબર જ નથી. લ્યો કયો અમુક મા બાપ વગરના જે દેવ બનાવ્યા છે. હવે કોરોના દેવી ના મંદિર ગાલ્યા તો ઈ દેવ છે ઈ રોગ છે, શીતળા ને રોગ ગાલ દીધો. ઈ બધા રોગ ના હતા ને આવડે ને દેવ ખોઈ જાય. હવે રખો દાદો હું કહું છું હાલો ભાઈ રખો દાદો, આ મારું નામ છે, મારા બાપ નું નામ ગોવિંદ છે, એના બાપ નું નામ દાનો છે, એના બાપ નું નામ જેઠો માયો મેપો જે હોય તે. પણ કઈક હોય તો ખરું કે નહીં. આ રખો ક્યાં ગામ નો શું છે એટલે આપણે એને ખાલી પૂછ્યું રખા દાદા વિશે એને ફોન કર્યો એટલે આપણે કીધું નથી. હા બરાબર. અને એમ કહે છે માતાજી નું અપમાન કરે આમ કરે. હવે એનું ક્યાં માતાજી નું અપમાન થયું છે? માતાજી નું અપમાન કરતા હોય તો ગામો ગામ પોલીસ સ્ટેશન છે, તમારે ફરિયાદ આપવી જોઈએ, એનો કન્ટેન્ટ આપવો જોઈએ ભાઈ આ રેકોર્ડિંગ માં આને ગાયર કાઢી છે. હવે કોઈ દેવી છે, દેવીના નામે બોકડો કાપો તો તમે છૂટ દેવાની. આ છોકરીઓને બલિયું ચડાવો તેમાં તમે છૂટ દેવાની. લોકોના ધંધા ઉપર ત્રાપ પડી છે ને એ જ્યોતિષકારો જે છે આ કરણ રહ્યો ઈ ને અભય ફિલ્મ એટલે ઓલા દેવી પૂજક ને એમ કરીને આગેવાન બનવામાં ઓલા સમાજ આને આગેવાન બન, પણ તમે આગેવાન નો બની શકો. તમે અંધશ્રદ્ધાના આગેવાન બનાવો, તમે આખી જગત ની ગાયરું ખાવ. એને સમાજમાં કોઈ ઓળખતું નથી સમજ્યા. એનામાં મેં 2 દી પહેલા એક વિડીયો જોયો હતો. એ કે બાબરામાં એ કે તમે સમાજ ભેગી કરો અને કે પરસાદી નું ગોઠવો કે અને ભેગા થાય કે બધા કે પરસાદી નું ગોઠવા લ્યો બોલો એને કે આમ કરવી તેમ કર્યું. હવે આ એના માણસો ઈ બધાને સડાવે સમજ્યા સમાજના. ઈ કારણ કે 2 જણ સોપડી ભણ્યો છે ને એટલે 2 ત્રણ સોપડી ભણ્યો હોય ઈ અંધશ્રદ્ધામાં હોય ને અંધશ્રદ્ધામાં હોય ભણેલ ન હોય. પણ એમાં શું છે ઈ એના સમાજના જે હોય ને જે માણસો ખબર ન પડતી હોય ને જે અભણ હોય ને એને આથા બનાવવા સમજ્યા કે ભાઈ મનસુખ રાઠોડ ને તો ફોન કરી તમે તો નથી ઈ એમાં આલ્યો નહીં ને. જોઈ નો પિક્ચર માં આલ્યો, નો ક્યાંય શૂટિંગ માં આલ્યો,
હા બરાબર બરાબર. એટલે હવે એને આવડું ચાલુ કર્યું. નકર હવે જે એક્ટર હોય તો તમને કહું અક્ષય કુમાર ને અજય દેવગન ને બધા ઈવડાય બધા આમાં જ ન પડી જાય આ ઓડિયો બનાવવામાં. સાચી વાત છે સાચી વાત છે. આપડે તો એક અંધશ્રદ્ધાનું નિર્મૂળ હલાવી રહ્યા છે. તું તો હમણાં આવ્યો. ભાઈ એને એમ હોય ને કે આજે મનસુખ રાઠોડ નું એને શું છે કે 1,00,000-2,00,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા અને આ એક એને એમ કોઈ મારો એને ઘોડી હાલી જાય એટલે આવી રીતે કરતો હોય. હું હાલી હું કહું છું હાલ ફોલો થયા. હા પણ તમે માનનારા કેટલા? ના ના સાચી વાત છે. મુદ્દો સમજ્યા. હાલો એમાં તમને તમારું ક્યાંક હાલવું છે ને અટાણ અમે હાલો હું ગુજરું બોલું છું તોય મને પ્રોગ્રામ તો મળે જ છે ને. તમે જો કે ભાઈ મારા પ્રોગ્રામ કેટલા ગામમાં હોય છે. ભાઈ અમને તમારે 1,00,000 ફોલોવર થયા કે એમને તો કઈ ન થયા હોય. ફોલો થયા ને બીજા માણસો તમને અત્યારે લાઈવ માં સાંભળવા રામાપીરના પાઠ પ્રસાદી ફલાણું ભજન ને ભોજન ને લોક સાહિત્યમાં તમને સમાજ બરકે છે ને તમારું પ્રોગ્રામ ચાલુ છે કે નથી? પણ એ તમારું તો હાલે છે પણ તમારી હિસાબે એનું હોતા હાલે છે. એ તમારો ખાલી એક ફોટો મૂકી દે ને તો એને ચેનલ માં અત્યારે હાલે છે. ઈ તો મેં આની પેલા કીધું. મેં કીધું તમે એની ચેનલ માં જેટલા જાગૃત નાગરિક હોય જો મારો ફોટો મૂક્યો છે ને એમાં વ્યૂ મળ્યા સાચી વાત છે. ઈ ના બોલા નાગદાન પાટિયા તમારા ફોટો મારો નાખવો પડે ને આમાં મારી ચેનલ માં તારો ફોટો ન નાખું. હા પણ એ માનો કે દેવી શક્તિ કરે છે બરોબર. તો આ દેવી નું નામે હું આને ખુલ્લે આમ બોલું છું. હા મારી ચેનલ માં તારો ફોટો નહીં હોય. હા બરાબર બરાબર. અટાણ સુધીમાં એક નાખ્યો દ્યો એની હારે જે વાત કર્યા સિવાય. બરાબર બરાબર. અને તું તો બીજી હારે વાત કરીને તોય મારો ફોટો નાખે છે. સાચી વાત છે. એને ખબર પડી કે ફોટો મૂકી છે એટલે હાલ છે સમજ્યા. હાલ છે બાકી કઈ તું નકર ફોટો હાલ તું જો સજ્જન હોય તો તમે એટલો બધો મનસુખ ખરાબ હોય એનો ફોટો તારી ચેનલ માં હું કેમ રાખો છો? તમારા ઘરમાં મારા ફોટા પૂજાય છે. હા બરાબર બરાબર. તમારી ચેનલ માં મારા ફોટા ની પૂજા થાય છે. હા એક વિડીયો માં. અને હજી ભાઈ કાઢ નાખો. હા બરાબર. હાલો મળદ ના દીકરા હો તો મનસુખ મારી વાત સાંભળે આપણે સિનિયર ભરતું ન હોય એના ફોટા આપડા ઘરે હોય? ના ના ન હોય. એના ઘરમાં મારા ફોટો છે કે નથી? યુટ્યુબ એની ઘર જ ને. યુટ્યુબ એક તારી ચેનલ છે. તારી ચેનલ માં તારી ઓફિસ માં તારી આઈડી માં મારા ફોટા છે. હા બરાબર બરાબર. અને મારી આઈડી માં તારા ફોટા ન હોય. હા બરાબર. એમ કઈ બાપુ એને વટ કહેવાય. અને કાઢી લે નો નાખતો ફોટો. હા બરાબર. તો પછી એનું હાલે નહીં. ફોટો નો નાખો આપણી રામલીલા હાલે નહીં. હા બરાબર બરાબર. અરે તાગડ ધીંગા બધી બચતાય. ભાઈ એમાં એવું છે કારણ કે અત્યારે શું છે તમારું નામ છે બરોબર. એટલે આપણું નામ કાઈ છે જ નહીં. મહાપુરુષોનું નામ છે કે સંતોની વાતો છે. એટલે નામ એટલે તમારું કામ સારું છે એટલે તમારું નામ છે સમજ્યા જગતમાં. બાકી આપણે એવા કોઈ નથી જે મહાપુરુષો મથી મરી ગયા એની રસભારે આપણે કામ નથી કર્યું. હા બરાબર બરાબર. સંતો થઈ ગયા. બાબા સાહેબે પોતાના દીકરા તમને કહો બલિદાન નો દીધા થયા જગત હું તમે મોજ કરી છે. વીર મેઘમાએ બલિદાન દીધું. સાધુ ની અંદર એના દેવી પૂજક સમાજમાં કાનદાસ બાપુ એ તમને મોટો સંત થયો. પણ એ બધા સંતો થયા. આ બધા શું થયું વિવાદ કર્યા અને મોટા મોટા ગપ્પા માર્યા. હા પણ એ તો હું કહું છું કારણ કે એ કઈ આગળ મોડ થતો ને એને સમાજને જે ખબર ન હોય ને એને ફોન કરાવી અને આ ગાયલું દેવરાવે જે જાતિ વિશે બોલાવરાવે અને આજે મર્ડર કરી નાખો લોકેશન માંગવાની ધમકીઓ આપે. કારણ કે એના લોકોના બધા એવા જ ફોન આવે છે બરોબર. બીજા કોઈના આવતા નથી. હું એમ કઉ છું. અને એ બધા એના ડીંડક હોય. એનાથી આપણે કઈ મતલબ હોય? એટલે હમણાં એક મેં વિડીયો સાંભળ્યો હતો કે આવેદન પત્ર દેવું નામ દેવું ને એ બધી એમ ખોટી તમે સમજતા જેટલો મારા આવેદનો દે મારો જેટલો વિરોધ પ્રદર્શન કરે તો તમારે માન લેવું કે આપણે કઈક છીએ. હા બરાબર બરાબર. હવે તમારા હજારો માણસો આવેદન દો એક માણસ હાટું થઈને તો તમારા હજારો ની સામે એકલો કાફી છે. હા બરાબર બરાબર. બાપુ હકડો પણ એકડો પણ હકડો. હા એમ એટલે તમે આવેદનો દો તો કાયદો થઈ કા માતાજી મટાજી માંડવો નો કર્યો. એ ભાઈ મારો રખો દાદો રમે. એ ભાઈ મારા રખા દાદા તું આમ શું ક્યાં પાછો વાળી લે મારા બાપ ના ધર્મ ના દેવા. તો એને ખબર છે કે આમાં કઈ હાલે એવું છે નહીં. ના ના સાચી વાત છે. ખૂબ કરુણ તો કર્યું ભાઈ મેલડી ના ડાકલા વાઈ ગયા અને ગાયા. હા બરાબર. બાપા તોય કઈ દેવી એમાં જવાબ દે? ના ના નો દે નહીં. અને અઢળમણ માંડવામાં લઈ જાય એટલે તમારે ભૂવા ધૂણતા બેન તો તાકાત મારી કે નહીં? હા એ તો તમારી જ હોય ને બાપુ. ખમકારો નો થાય એટલે મેલડી માં રહી દેવી પૂજક ની દેવ આપડા પૈન માં આવે અને આપડે ઘરે એવડે પાણી પીતા તારી દેવ તો અમારા ખીરે રમસ. હા બરાબર. ખમા ખમા હું બાપ જંગમાલ ખાવડિયા ની મેલડી બોલું. હિરિયા લાસોડી ની મેલડી હો બાપ. જો ઉકળતા તેલ પી જાવ બાપ. એટલે પણ તમારી મેલડી અમારા પૈન માં 3-3 કલાક રહીને તમે નળકી નું પાણી પીવામાં પાછા પડો. આ વાત શું છે? ના ના સાચી વાત છે.
એટલે મૂળ આ બુદ્ધિ વગરના છે. તમારી દેવીઓ રહ્યું ઈ અમારા પોઈન્ટમાં આવે છે. હા બરાબર. અને તમે નો આવો તમારે જરૂર નથી. હા એ તો બરોબર છે. અમારા જેટલા ભુવા ધૂણે ઈ તમારે જો મેલડી લાલભાઈ ફૂલભાઈ ફલાણી જોગણી દીકડી પૂછડી ની બધી દેવી રહી તમે દેવી પૂજક કહો છો કે અમારી દેવી તારી દેવી અમારા પોઈન્ટમાં આવે છે. હા બરાબર છે. હું મેલડી આદિ લગન ધૂળતો ખમા હિરિયાન મેલડી બોલું હો જો બાલ ડાબી બોલે જમણી હોકારો કરે મારી જો આમ જો 9 મહિને 13 દીકરો દો તો માનજે કી તો મને ખબર પણ મને તો ઈ ખબર પડી કે મારી કીધે દીકરા થાય. હા બરાબર. વગર ધૂણે હું ભૂવો મેટ્યો તો દીકરા થયા. હા એ તો એમ જ હોય ને. એ તો એટલે હવે મને નક્કી કર્યું અટાણે કોઈ હું ખમકારો કરું ને ખમા હું 9 મહિને 13 દીકરો દઉં તો ઈ મારા થાય ઈ મને ખબર પડી કે આપડા દીકરો થાય. હા એ તો બરોબર છે. તઈ મને ખબર નહોતી. સાચી વાત છે. એટલે હવે નથી ધૂણતો તોય દીકરા દઉં. હા બરાબર. હવે માં નો દે બાપો દે. હા એ માં કોઈ માતાજી કોઈ થોડા કઈ એમ કઈ આપડે માનતા રાખે કઈ મળી જાય કઈ એવી રીતે. એટલે બાપા આ ઘરની બાયુ એલા તમારી બાયુ રિયામણા જાય બીજે લઈ લઈને ગયું જાય અને તમે ઈ જોવ એક દીના બનાવ અને તમે આરા માતાજીને બાને લઈને કોકને હેરાન કરો ને કોકને દબ્બો. ના ના સાચી વાત. હમણાં કાલ પરમ ઓલા પાણી મને ઓલા ભોવાયા કુવાડી મારીને છોકરીનું ગળું કાપી ને સાટા ઉલ્યા લોહીને મંદિર ઉપર લ્યો ન્યા કણે આવડા જાય ને. એટલે ભાઈ અમે છે ને ભાઈ આ દેવના કાળેલા ગાય ને હારા ભૂલે ને મેં પસાડી દીધા ધૂણાઈ અમે મોટા પાપી અમે હતા એલા. હા બરાબર. એ તો મને ખબર છે. કાળેલો ગાવ ને એટલે હારે અને ઈ રુદન છે. હા વળે મારા બાપ ની દેવી મારી ધનુર્વિધાની કોથળી તને મનાવું એ મારી ક્યાં વહી ગઈ મારી બારે મારા ધોળીના ધડી મલાની દેવી. એટલે ઓલા ભુવા બેસારા ધૂણા જરી હળવળ ને એટલે બીજો સાબકો ઉપાડીએ. કે મારી રે ડાને સરે ઢોર ઓલ્યા વન વગડે વાગર્યું તણા પણ મારી કોણ રે ઝાલે એનો કાન આજે મારી માલ સરે તારો મેલડી હે મારી આજ મારા વેરી વાગરીને મારી માલ રેટો સરે અને મેલડી આજ નો કોણ કાન ચાલે આજ બાપ આજ માલ તારો મેલડી નો સરે. એટલે એમ કરીને બાટલા સડાવી લેવા ભૂલા તું વધારે ત્રું છે. સાચી વાત છે. તા તો બીજો સાબકો મેં ક્યાં કરી રાખ્યો હોય કે મારી તારા મઢમાં તેથી ખાતર પડે મારી એની રાવું ક્યાં લઈ જાય પણ મારી તેજી મધરે જે ઠાંગાની માઈ આજે ઓલા મિયાણા જ ધુણાવ્યા બાપ તે તો મેલડી તા તો ઓલું હરવરવાન ચાલુ રાખે. એટલે અમે પછી છે ને અમે સાબુ ક્યાં લઈ લઈને અમે ધુણાવી ભુવેની જિંદગી બગાડી નાખ્યું કાકા. સાચી વાત છે. અને એવા સીલણિયા એવી હણિયું ગાઈ ને એટલે ભુવાના અધર કરી પછડી હતી કે મારી શિવણા નામનો રબારી હતો અને જ્યાં જોઈને જબાઈ શિવણિયાની મેલડી બોલે. એટલે અમે તમને કહું એનો સાબકો કર્યો કે મારી એક નટિયા નામનો ભવાયો હતો ને બાયુના લુગડા પહેરીને જીવણા રબારીને કીધું કે જીવણા તારી મેલડી જ્યાં જોઈને હાકા પાહા મેલડી બોલે. પણ તારી મેલડી ને કને બાપ બને એક શેર માટીની ખોટ છે મારા લગ્ન કર્યા 13 વર્ષ થયા મારે શેર માટી નથી. બરાબર. કે મારા જીવણા આ તો નટિયા નામનો ભવાયો છે ને બાયુના લુગડા પહેરીને કીધું કે મને દીકરો છે પણ આને તો મારી મેલડી નો સગારો કર્યો છે પણ બાયુને તો બધાય દીકરા દે પણ જીવણા રબારી આજ તારી મેલડી બોલું કે આ જો ભવાયા 9 મહિને 13 દી તારા કુકો દીકરો દઉં તો માનજે હું જીવણાની મેલડી બોલી દો. આ તો ભબકારા મંડપ પડવા ભુવા આધરી કરીને પસાડું. ના સાચી વાત છે. કે મારી આજ મારી જો મારી મેળુલા વાઘરીની દેવી હો અને મારી જો કદાચ લીમડાના પાંદડા નો ધૂણે ને તો બાપ આજ મારી મેલડી ને ખોટી બે હો એમ કરીને આવડે ધૂણાવી અમે લીંડા કટવી નાખ્યા. સાચી વાત છે. અને ભુવા પછી હવાર દવા લેવા ગયા હોય. સાચી વાત છે. હાકલો મારી વાળા ડોક્ટર છે ને ત્યાં રાતે આખી રાત ધૂણે હવાર કે મને છે ને વાહ બધે તું હાકરું નાખાય બાપ હોદી જાય. ના સાચી વાત છે. અને અમે પછી કહીએ એ ભાઈ મારી જીણ કુડી મેલડી રમે 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 એ ભાઈ મારી નામી બાળકી રમે રે એ મારી જીણ કુડી મેલડી રમે. એમ કરીને અમે ઝીલણિયા ગાય ગયા ને આવડે ભૂકા કાઢી નાખ્યા બસારે ધૂણાવી ઓલાવી નાખ્યા. અને હવે આવડે ખબર પડી કે મારા દીકરા ના મેં તો બારા એના માટે નીકળી ગયા ભાઈ બાળકોને ભણાવો. બરાબર. ધૂણિયા સારું થતું હોય તો અમે ડાકલા વગાડ્યા અમારા ઘરે તો હક નો હોય. ના સાચી વાત છે. અમે આ મૂકી દીધું બધું એમાંથી બારા નીકળ્યા તઈ સુખી થયા જિંદગી બગડી ગઈ. ના સાચી. ના હવારમાં ધૂણી મરી ગયો હું ધૂણ્યો આખું ઘર મેલડી ધૂણ્યા અને ભૂકા કાઢને કે તોય મારું દીકરું સુધર્યા જ નહીં ભાઈ. સાચી વાત છે. પણ આવડા લોકો જે બુદ્ધિ વગેરે છે એ ખમકારા નાખે એલા વાણીએ ક્યાંય માંડવા નાખ્યા વાણીએ ક્યાંય ખંભા હાકડું લઈને થોડ્યા. ના કોઈ ને ક્યાંય નો થોડ્યા હોય. નાગરો થોડ્યા. ના લુહાણે માંડવા કર્યા. ના જેટલી બુદ્ધિ વગરની કોમ હતી એને માંડવા કર્યા ધૂણ્યા. સાચી વાત છે. કેમ કે એનામાં બુદ્ધિ નહોતી અને ઓલા તો વર્ષોથી હોશિયાર હતા ભણવામાં ધ્યાન દીધું નટણીના છોકરા બધા કલેક્ટર ના બધા છે આવડ્યાના તો બધા શું કર્યું માતાજીના ભુવા થયા ભગત બન્યા. સાચી વાત. જો મારી વાત સાંભળો મંદિર ને જે બહાર જોવો તમે તો બધા વાટે બધા બેઠા છે ભિખારી
ભીખ માંગવા. ક્યાંય એટલે નિશાળે એમ નહીં, નિશાળે ક્યાંય વાટીક્યું લઈને કોઈ બેઠા? કારણ કે નિશાળે જાય બધા કલેક્ટર, પોલીસ, મામલતદાર જ બધા બને, બધા સલામ મારીને ઓફિસમાં જઈને. અને આ જે મંદિરની ઘંટડી વગાડવા દાવ ને શું થાય બધા? અને ઈ ભાઈ જો આ વખાણ એના માટે કરવા પડે કે અમે પૈસા લીધા હોય, સાંભળી ગયો. હા હા. હવે અમે જીના કરીએ જઈ ત્યાં કણ અમે માંડવાના પૈસા લીધા, એની ઘરે વખાણ નો કરી બોલે હવાર બિલ નો દે તો અમારે શું કરવાનું? હા સાચી વાત છે. આટાણી મારી આપણે કોઈને ઘરે માંગવા ગયા, માંગણ આવ્યો કીધું કે હરામીના પેટને તમે તો હરામનું ભેગું કરી દો, એની પાસે 100 રૂપિયા તો મારી ક્યાંક નહીં. સાચી વાત છે. વખાણ કરવા પડે. એ મનસુખ રાઠોડ, રાઠોડે દીધા રાજ અને રણબંકા રાઠોડ દિલ્હીની ગાદી ડગમગે આમ કરીને બોલે એટલે જો એમ કરે એટલે આપણે 50 રૂપિયા દઈ. ના ના, અત્યારે તમે જો આ જાગૃતિનું કામ કરો છો બરોબર, સમાજમાં બધે જાગૃતિ આવી ગઈ ઘણી બધી, પણ તમે આ દાખલા વગાડો તોય તમારે ઘણું એમાંથી પૈસા આવે. પણ દાખલા નો વગે એનું કારણ છે કે જે પ્રજા બારી નીકળી ગઈ છે, જે પ્રજાને એક સમજદારનો જે સૂર્ય ઉગી ગયો છે, એને પાછા એમાં ગલાય નહીં. એટલે મુદ્દો કાંઈ છે નહીં. બાકી અમે તો અટણ જીવન બાપાને સમૂહ લગ્ન હતા તો ઓલા ભાઈ ખોડિયારમાં રોજો ગાયો તો એને 5100 રૂપિયા દીધા, તો દીકરીઓ માટે હતું મેં લાવો રોજો ગાઈ દો, 5100 ગોદો આવીને કરતા રોજો હારો. હા ના સાચી વાત છે. તો ગાઈ દીધો. એ ભાઈ મારી કોણે માર્યો માનો રોજો, એ ભાઈ મારી કોણે માર્યો છે માનો રોજો રે, એ મારી આઈ ખોડલ નો રોજો. બસ 5100 બાપુ કીધું દીકરીઓ દિયો ને ભલે બિચારીઓ આનંદ કરે, માનો રોજો ગાઈ દીધો તરત જ. ના ના, ઓલો વિડીયો એક ખબરમાં આવ્યો, મેં આખો સાંભળ્યો તો મજા આવી. આપડે ઓલો ભાઈ એક દેવી પૂજક નો ઓલો વાલ્મીકી ની દીકરી સાથે લગ્ન કર્યા હતા. હા તો એ બીજા ને કરો મૂક્યો. પહેલે ઈ બીજા કોઈને કઈ વાંધો નથી, અમુક આવા હોય ને તમે યાર એ તમારા ઘરે ખાતા નથી, એને દેવી નો દંડ આવે એટલે કઈ ચાર ભાઈ માનો કઈ કરો છે, આપડી દેવી અપડાય છે એટલે આપણે મેં કી રવા દે સોડે માં દેવી નો અપડાય છે. સાચી વાત છે. આવા કરીને પોતાની ફેરવી એમને આપડે રામુદ આપડે ગૌશાળા રહી બરોબર, સંત રોહિદાસ આશ્રમ, હવે ત્યાં દેવી પૂજક ના ઘણા બધા નથી સેવા કરતા, જમતા નથી કરતા બધું. પણ ઈ ભાઈ સમજદાર વ્યક્તિ હોય. આ બધા શું છે આ એ બધું આ કરણ અટણ ફાકા ફોલદાર દીકરો થાય એને કઈ તું દલિત ના ઘરે ખાધી. હા અમારા ઘરે જરી જમવા આવ્યો તો કેવું થયું, બધી નાઈટ પા સારું થવું પડ્યું, નકર એને મને નાઈટ બારો મૂકશે. ના ના બરાબર બરાબર, તમે સમજી ગયા. એટલે અટણ નકર હમણાં કઈ વાત નગર કયા હમણાં હું તમારા ઘરે જમું છું, નકર અમે તારા ઘરે જમીએ, બાકી હારા માણા હોય ને ઘરે. ના ના બરાબર બરાબર. તમારા બાયું નવરાવી ધોરણ ચોખ્યું કરી નાખો, લોટ બાંધો એટલે અમે ખાઈ લઈ. હા બરાબર. હા તમારા ઘરે ત્યાં કુકડા લીટા કરતા ત્યાં કણ હુગરા વેડું ફીર્યું હોય ત્યાં કોણ મારા બાપ ના ખાય, કોઈ નો સાચી વાત છે. આપણે ચોખાઈ હોવી જોઈએ. અત્યારે હાલની સમયમાં તમારા ઘર બધી ચોખાઈ હોવી જોઈએ, ઈ જરૂરી છે, કોઈ હોતી નથી. દહજિયત નાતાય ન હોય ને તો કે દેવી આપણે જાય કે અમે પાણી નો પીએ. આપણે અત્યારે આપણી સરકારે કીધું સ્વચ્છ ગુજરાત, હા સ્વચ્છ અભિયાન, સ્વચ્છ અભિયાન, બસ ચોખ્ખું રાખો, સારું જીવો, મજા કરો. હા બરાબર બરાબર. આ તો ધૂણવામાંથી નવીરા નથી, મોવાળા વધારે છે, એટલા ભૂવા આવી છે ને માતા મોવાળા હશે, અંબોડા વારી આવી છે. સાચી વાત છે સાચી વાત છે. હવે અંબોડા બાયું વારે. હા સાચી વાત છે. આપણે વારવાના હોય? ના ના નો વાળે, વાતો કરે. અને આપણે મોવાળા રાખો ને અંબોડો નો કહેવાય. હા બરાબર, એને સોટલી કહેવાય. હા બાયું ના અંબોડા હોય, અંબોડા ઈ ને થાય. હા બરાબર બરાબર. બાયું રાખન ને સોટલા કહેવાય અને આપણે રાખેલી સોટલી. અને ભલાટી આ જો આ માળ વધારો હોય તો પછી જુનાગઢ ગયો હોય તો પછી. અરે ના મોવાળા વધારે જુનાગઢ જાય એમ નહીં કદાચ અને આ ઓલા મોવાળા વધારીને એમ કે હું આગેવાન બની જાવ ને બધા ઓળખશે તો પછી જુનાગઢ માં બે જવાય. અમે તો આવડ્યા ને મજા કરી ભાઈ, મેલેડી ના ઝીલણિયા ગાઈ મજા કરવાનું અને મોજ જ કર્યા કરવાનું, મેલેડી માના વખાણ કરવાના, આવડા રાજી થાય. મરને ધૂણો આપડા બાપ નું જાય શું? હા ના ના એ તો બરાબર. એ ધૂણો મરો આમાં નામાં એટલે તમે બહાર નો નીકળો હજી કેટલાય વર્ષ પાછા રહો. હા છે ને એમાં ને એમાં રહ્યા. આ તો આ સમાજ સૂત્ર એટલે આપણે શું છે કે બીજા આપણી સમાજમાંથી જે આવા દૂષણો છે દૂર જાય અને ઈવડાય લોકો સુધરે નીના છોકરાને ભણાવે. ના ના આપણે અમે દેવી પૂજક ના ઘણા કામ કરેલા છે ને. એ પણ તમે મતા નથી. આપણે દેવી પૂજકામાં જેટલા માતાજીને પૂજતા હોય એ બધા દેવી પૂજકમાં જ આવે. આપણા વાળા હોય આપણે 75% દેવી પૂજક છે. હવે મારી વાત સાંભળો, તમે આ માનો કે 20-25 ખોવડા તમે શિવરાજપુરમાં બધી આ પ્લોટ ની બધી વ્યવસ્થા કરાવી દીધી, લાઇટ ની પાણી ની બધી નો અત્યારે હિલોલ કિલોલ નથી કરતા. કરતા હોય એમાં થઈ કરવા એ ભલે ભલે કાઈ વાંધો નહીં. આપણે જાતિ ભેદભાવ નો રખાય, રાખતા ને રાખવા દઈએ એને મુબારક. ના ના એ તો બરોબર છે, પણ આ માનો કે હવે અત્યારે માનો ઉનાળો છે બધું બરોબર, હવે આ કોઈ રસ પીવા જાય, આ જે કોઈ ફ્રીજ હોય પાણી પીવા જાય, જમવા જાય. મારે સાંભળો, આ દેવી પૂજક જે પાણી પી છે ઈ નર્મદાના કેનાલોમાં આપડા વાળા છોકરા નોકરીઓ કરે છે. હા બરાબર બરાબર. પાણીમાં બધા આપડા છે. અંદર બધું પાયે પગ હોતા અંદર પીડ્યા હોય અને ઈ નલ ખોલે નાન કરે પાણી જાય તો તાન દેવી કહીને ગયેલા રવા દીજે, ઓ ચા તો ઓલા હરિજને પાણી વાળ્યો તો બધા પીવાનું બંધ ન કરી દે. સાચી વાત. ના ના આ હોટલોમાં કોણ છે દેવા પીરસવામાં, ધોવામાં, રાંધવામાં કોણ છે? કોઈ વીઆઈપી આવે બનાવે?
એમાંય નથી. આ અત્યારે પાણી પુરવઠાની વાત કરો, હા. સ્કૂલમાં જે મધ્યાહન ભોજનમાં આપડા જે કઈ હા છોકરા આપણો રાંધે છે, એક હોય જ. ત્યાં તમારા છોકરા ખાય જ છે તો કાં તમારી દેવીએ નો કીધું કે લ્યા અહીંયા જમતા નહીં હો બટાટાનો શાક, લ્યા આ તો ઓલે નીસી કોલેટીના બચારા રાંધે લે. ભાઈ એમાં હું સરકારે આપડા વાળાને એમાં રાંધવા મૂક્યા છે ને પાછા. અલે ભાઈ ન્યા સરકારમાં આમાં બધું એવું હોય ને ભાઈ, ન્યા આગળ સ્કૂલમાં કોઈ શિક્ષણ જુદું આપ્યું? ના ના એ બધે હરખું જ આપ્યું, બધેનો પાઠ એક હરખો જ હોય. એના ઘર પૂરતા લાકડા ઉભા કરેલા છે ને ઘરે ને ઘરે હાથી બને ઘરે ને ઘરે પૈયા લાગે, એના અંગૂઠા ધોઈને પાણી પીશ ભાઈ. હા બરાબર બરાબર. અમે પવિત્ર, અમે ઊંચા. હા હવે અમારે મારી પડખે ઉભા રહી જશે કરણ સાથળિયા કે હું આ ઉભો ને મારી પડખે ઉભો રહી જશે જોઈ તું રાજા લાગસ કે હું? ના ના સાચી વાત છે. એમ કઈ મોવારા વધારે રાજા થોડું થાય? બાપુ બંદૂક રાખે બારવટીઓ નો કરે, મૂછું રાખે બાપુ નો બનાવ્યો. સાચી વાત સાચી વાત. હા એ સકલા બાજ નો બને બાપુ. હા એ બાજ બનવું હોય તો તમે કહો એમાં કાઈ ન હોય ભાઈ. એમને હારા હારા મુશાળા છે તો એ ફોન નથી કરતા તમને. હા એમ એમ કે ઈ આવડી હોય હલબેલી છે ને બાપા કોઈ કદી ને પૂછે કાગડા, એમાં કદાચ આવડ્યું લુબો જુબો ભરી હોય ને ભાઈ તો એનો કોઈ ભાવ ન પૂછે. હા બરાબર બરાબર. હા એમ હોય બાપા. ના ના સાચી વાત છે. કે ભાઈ જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાગડા. ઈ આવડ્યું કેવાય, તમારો કોઈ ભાવ પૂછે નહીં. હા પણ જેની સુગંધ ફૂલાતી હોય ને તો એને ચૂલે ચડવું પડે બાપા. પણ એને પરાયણે એમાં શું છે ઓલું ફેમસ થવું સમજ્યા? ભાઈ એમાં એમ નથી થવાતું ભાઈ. સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ દુનિયામાં સંતપણા બાપા ક્યાંય નથી મફતમાં મળતા. એમ એને જો સંતપણા મેળવવા હોય અને તમારે જો સંત બનવું હોય તો સાધુ નો સંગ કરો. ભાઈ એને પણ ભલે ને ફેમસ થવું એની સમાજ નો એક પણ કામ નથી કરેલું એને. ભાઈ તમને હું વાત કરું, એમાં એવું છે કે એને એક જાતિના નશા ચડ્યા હોય એટલે એની રીતે એ કે અમારી દેવી શક્તિ ફલાણું ઢીકડું પૂછડું, આમાં કોઈ એને ના પાડે નહીં. તમે તમારા ઘરે કોઈ પણ વસ્તુ કરો તમને કોઈ ના પાડતું નથી. આપણો વિરોધ જે છે એ બલિ પ્રથાનો છે કે દેવીના નામે કોકની છોકરીઓને ઉપાડી જાવ, દેવીના નામે તમે પ્રેમ કરો. આ બધી જે કાંઈ અંધશ્રદ્ધાના જે લાકડા છે એની આપણે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ બને છે. અને એમાં આવેદન દીધે કે અરજીઓ કરીએ કાંઈ થાય નહીં. બાપા કોર્ટ બેઠી છે, પોલીસ બેઠી છે, કલેક્ટરો બેઠા છે, ઈ જે અધિકારીઓ છે એને વિરોધ જેનો કર્યો છે એનું રેકોર્ડિંગ આપવું પડે, એ બધું થાય. હા બરાબર બરાબર. તમારે મારી વિરુદ્ધમાં કઈક દેવું તો કઈક એવા પુરાવા તો દેવા. પણ એમાં એવું છે એને જે લાકડા ઉભા કર્યા છે ને એ બધાને ફોન કરાવે છે ને દેવી પૂજક ને જે ખબર ન પડતી હોય બરોબર. હવે એ સમાજ વિશે બોલે છે, મારી નાખવાની ધમકી આપે છે, મર્ડર કરવાની વાતો કરે છે બરોબર. મારા ભાઈ એને મર્ડર કરવાની વાતો હવે મકોડો માર્યો ન હોય પણ શું કે આ લોકોને એવી એક એની ધાક જમાવવા માટે અમે કઈક છીએ. હવે તમે એટલા બધા જો કદાચ તમે આવું બધા કર્યા હોય તો ગામની બહાર ગામના સરપંચો તમે હો વાર પ્લોટ જ ન દઈ દઈએ. તમારી જ્યાં સોસાયટી નો હોય કાકા એક બાજુ તમે રાખ્યા ગામો કાયમ. ના ના સાચી વાત છે. અમારે અહીંયા નથી આ જસદણમાં બધા નદીના કાંઠે છે. સુરતમાં ઓલા બેન હતા અને એને દેવી પૂજક ના મકાન દીધું નતું, તેમાં તો ઓલા દીપક ચુડાસમામાં તો કેસ નો થયો એટ્રોસિટી નો. હા ઈ બેન ને મદદ આપણે કરી હતી. હા એ તો મને ખબર છે ને કે ભાઈ તમે એને ન રાખ્યો કેમ કે એને બધી ની હારે ભળવાનો બધાનો અધિકાર છે. કેમ કે બંધારણમાં આજે મારી બાજુમાં દેવી પૂજક ના મકાન દેવાનું કે મારો વિરોધ ન કરાય. ના ના સાચી વાત છે. મારે એને કહેવાનું મારી બાજુમાં મકાન બનાવે રે તું અમારી હારે રે બધાની હારે રહ્યો. પણ અમે જે રેવી છે ને અમારે દેવી પૂજક નું મકાન છે લ્યો. તો રહેવાનું એને સુધારવાના, થોડાક સમજાવવાના કે ભાઈ આ બહુ નહીં કરવાના. મારી વાત સાંભળો, આવડા બધા એટલું બધું બળ કરે છે, અમારા ગામમાં 150 મકાન છે, કાંઈ કઈ બોલતા નથી. સાચી વાત છે. ઈ ઓળખે છે કે આ સમાજને ઉપયોગી માણસ છે. તમે તો સમાજના ઠેકેદારો દલાલો બનવા હાટુ થઈને પણ એમાં એવું છે મારી વાત સાંભળો રાજી કરવા હાટુ થઈને તમે બળ કરો છો. એમાં હું છે સમાજના ઉદ્ધાર કરવા માટે થોડા લડો છો. એમાં હું આ ભાઈને ખબર ન હોય ને ગામડામાં શું છે જે દેવી પૂજક નો સપોર્ટ દલિતો નો છે બરોબર. હવે એને તો શું છે ને સિટીમાં એક ખોડું હોય એટલે એને કઈ ખબર ન હોય ને કે ગામડામાં શું થતું હોય એમ. કારણ કે વધારે સપોર્ટ દલિતો નો છે આવડા દેવી પૂજક નો. આપણે તો રાખવાનું જોઈએ ને, આપણે કોની હારે કઈ હતો આપણે ક્યાં કોઈ આપણા વિરોધી છે સાહેબ. પણ હવે મુદ્દો શું છે કે ઈ દેવના નામે જે કઈ આમ બાહુબલી બનવા જાય તો ઈ આમાં ભેગું થાય એવું નથી સાહેબ. હવે તમે તો બધા નાના પડો. હવે અમે હારા તમે લોકો મોરે જો બથો બેઠાવતા હોય અને તો હવે દેવીઓ હારે મહિષાસુર તરીકે બેઠા હોય. સાચી વાત સાચી વાત છે. અને અમે ભગવાનના રખોપા અમે કર્યા છે. ના ના બરાબર બરાબર. તમે કોઈના રખોપા નથી કર્યા. રામ ભગવાનના રખોપા અમે હનુમાનના વાંદરા બલી સુગ્રી થઈને અમે ભેગા આલ્યા. સાચી વાત છે. તમે કોઈની ભેગા આલ્યા નથી. નવઘણ ને બસાવવા ગયા તો અમે ભેગા આલ્યા અને અમે મરાણા. તમે જો એક એક ઇતિહાસ સંભાળે સમજી લે. સાચી વાત છે. એને શું ખબર હોય કે તમે શું કર્યું અને સંતોની ઇતિહાસમાં નામ લઈ લ્યો.
હા આપણામાં સંતો થઈ ગયા. દેવી પૂજક ના ઘરે ભજન ના પ્રોગ્રામ હોય તો એને દલિત ના એના ઘરે નામ લેવું પડે. હા, ભીમ સાહેબ નું લેવું પડે, શિવણ નું લેવું પડે, રોહિદાસ નું લેવું પડે, કેમ કે ભજન છે ઈ સનાતન ધર્મ ના સંતો ના થયા અને બધા સાહેબ થઈ ગયા એમ. હા, સંતોની જે વાતું છે. અને સંત મત માં થાવો તો દેવી પૂજક ક્યાં રહ્યા? હા, સાચી વાત. હા, એ સાધુ ની જાત ના હોય. બરાબર. એ તો સાગર કહેવાય સાહેબ, એમાં કઈ બીજી ઘટે. પણ હવે આ બધા લુખી બારી હોય એ આવા કરતા હોય, પણ આપણે એમાં પડવાનું નહીં. આપણે હું તો ધ્યાન જ દેતો નથી ભાઈ. ના એ તો બરાબર છે. અટાણે આ એક જ ઓડિયો મૂક્યો, બાકી નકર અટાણે દીકરીઓને કોઈને વાંધા વટાણ એવા બધા હોય પ્રોબ્લેમ વાળા બિચારાના ઓડિયા મૂકી અને એને થોડો થાય મદદ કરી. તો આમાં શું હોય, કારણ કે આ મનસુખભાઈ નું અત્યારે નામ છે એટલે આનો વિરોધ કરવી, એટલે કે અમારું થોડુંક નામ બને ને એવી રીતે આવ્યો તમારા ફોટા બોટા મૂકી વાળા વિરોધ કર્યાથી નામ નથી બનતું. ઈ તો કામ હોય તો બોલે, કામ બોલે ભાઈ, નામ ન બોલે. હા, ના સાચી વાત છે. આજ મારા ઘરે રોટલો ન હોય ને કોક આવે એના દેવી પૂજક આવે એને આપણે નાસ્તો કરાવી, કેમ કે તમે અમારા જ છો, અમારે તમારાથી થોડો વાંધો છે. અને તમારી ચેનલમાં એક વિડીયો રહ્યો ઈ બધે દમ વાળો છે એમ. તમે એમાં વ્યૂ જો, એની અંદર માણસો કોમેન્ટ કરે છે જો. સાચી વાત છે. અને તમારા તો વિડીયો લગભગ ઓછામાં ઓછા મને એમ લાગે 200, 250, 300 જણા મુકતા હોય તો ના નહીં, એટલા ખાલી મારા ધ્યાનમાં છે, બાકી બીજા મુકતા હોય છે અલગ. મૂકે છે ભાઈ. આમાં હું જગત સાંભળે છે ને એ મહત્વની વસ્તુ છે. આવડા વિચાર કરે ભાઈ તમે ચેનલ ના પૈસા કમાવો, મારી ચેનલ મોનોટાઈઝ જ નથી લ્યો. હા, એ તો બરોબર છે. આ બીજાની બધાની મોનોટાઈઝ ચેનલ છે, બધા ચેનલ વાળા અમે કોઈને કોપીરાઈટ નથી આપ્યો કે આને હું કામ મૂકવા દે. અમને હવે તમને વાત કહો, આ બીજા દેશ આગળ છે બરોબર, લંડન, આફ્રિકા, જે આપણે અમેરિકા, હવે જો ઈ દેશ આગળ છે બરોબર, બધા બુદ્ધિશાળી છે, છતાં જો તમારામાં ફોન આવે છે કે નથી આવતા? આમાં બધી હું વિચાર શ્રેણી જેના વિચારમાં ઊંચા હોય ને એને કાંઈ પ્રોબ્લેમ નથી. આના વિચાર નીચા છે ભાઈ. હા, બરાબર. આ મુરાના પતિકા કહેવાય. આ કઈ શોરૂમ માં ન વેચાય, આ બધું રેકડીયું વેચાય. સાચી વાત છે. તો માખ્યું છે ને રીંગણામાં બે તેને કોઈ ઉડાડે નહીં, પણ જો સોનાના સાપડે બેઠી હોય ને તો એક માખી 5000 ની થાય. સાચી વાત છે. હા, ના હા, કેમ કે આ તો બેવા માથા આધાર હોય. તમે કોની ભેગા બેઠા છો ઈ તમારી વેલ્યુલેશન થાય બાપુ. સાધુડા મેં તો તેરો સંગડો ને છોડું મેરે લાલ. હા, એવો સંગ પકડવો છે કે એમાં કઈ બીજી વાત ન આવે. આ તો બધા કાકીડા કહેવાય, ડોલરિયા. ભલે કાંઈ વાંધો નહીં. હું અત્યારે કાર્યક્રમમાં છું ભાઈ, પછી વાત કરશું. ભલે.